અને બહુ હૃદયથી કહું છું, તમારા ગામના સાધુ સંતો બ્રાહ્મણોને સાચવજો. દૂર દૂર કે જાપે ઝલકું નાખવાની જરૂર નથી. જેને તમે ઓળખો છો, જેને તમે પરિચિત છો, શું દૂર દૂર જવાની જરૂર છે? ભગવાન શિવ સમાન આ દુનિયામાં કોઈ દેવ નથી. આ સ્તોત્ર દરેકે કંઠસ્થ કરવો જોઈએ ને મહાદેવનું શિવાલય દર્શન કરવા જાઓ ત્યારે આ સ્તોત્રને એક એક પંક્તિ બોલીને ભગવાન મહાદેવને પ્રણામ કરવા જોઈએ. નાગોના હાર પહેરનારા, સોનાના હાર પહેરનારા નહીં. નાગેન્દ્ર ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. કેટલી સુંદર, નિત્ય શુદ્ધ રહેનારો દેવ, નિત્ય અશુદ્ધ દિગંબર. દિગંબર શબ્દનો અર્થ થાય છે દિશા જેમના વસ્ત્રો છે એ દિગંબર છે. તો એવું આપણે સમજી શકીએ જે કપડા નથી પહેરતો એ પવિત્ર છે, એ શુદ્ધ છે. જરૂર દિગંબર શબ્દનો અર્થ એવો કરી શકીએ કે જે માણસ કપડા નથી પહેરતો પણ એ શુદ્ધ છે એવું ન કહી શકીએ. પણ દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. તેથી મહાદેવ માટે કહ્યું છે નિત્ય શુદ્ધ દિગંબર, નિત્ય શુદ્ધ રહેનારો દેવ છે, દિગંબર છે. મહાદેવના પૂરા જીવનમાં આપ જરા દેખો, ભગવાન શિવજીએ કોઈ સાથે દંભ નથી કર્યો, કોઈ સાથે કપટ નથી કર્યું. જેવા છે એવા જ શિવ પ્રગટ થયા છે. અને જીવનનો આનંદ મેળવો હોય તો એ રીતે જ મેળવી શકાય છે, દંભ રહિત જીવન, કપટ રહિત જીવન. ભગવાન મહાદેવ પાસે આપણે મોટામાં મોટું કોઈ જો શીખી શકતા હોય તો શિવજીના પૂરા ચરિત્રમાં કોઈ જગ્યાએ મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું. કેવા મહાદેવજી ઉજ્જવળ દેવ છે. અને જે માણસો મહાદેવને છોડીને ભટકવા લાગે છે એના જેવું દુર્ભાગ્ય કયું જીવનમાં હોઈ શકે છે? જેને દુનિયાને બધું સામર્થ્ય મળ્યું છે પણ જેને મહાદેવ નથી મળ્યા તેને કાંઈ નથી મળ્યું. પણ જેને કાંઈ નથી મળ્યું, જેને મહાદેવની ભક્તિ મળે છે એનું જ સાચું દિવ્ય જીવન છે. મહાદેવ વગર માણસ પૂર્ણ જ નથી. બહુ હૃદયથી કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હો, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના સદગુરુઓ શ્રેષ્ઠ છે. પણ તમારે તમારા જીવનનું જો મંગલ કરવું હોય તો મહાદેવ જ જીવનું કલ્યાણ કરી શકે છે. બાકી કોઈ મહાદેવ સિવાય કોઈ જીવનું શિવ શક્તિનો અર્થ જ કલ્યાણ છે. સકલ કલા ગુણ મહાદેવના પૂરા જીવનમાં શિવજીમાં કોઈ દુર્ગુણ નથી. ગુણોનો ભંડાર, ગુણાતીત, ગુણાગાર એ ભગવાન શિવ છે. પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ હે મહાદેવ, હે મહાદેવ. જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રણવ કલ્પ તરુણા પ્રણવ કલ્પ. જેમનું નામ લેવાથી આપણી કલ્પનાઓ સાકાર બને છે એવા કલ્પવૃક્ષ સમાન ભગવાન શિવ છે. તેથી કોઈ પણ ધારામાં તમે વહેતા હો પણ મહાદેવ આપ સૌનું મંગલ કરનારા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો શિવપુરાણ ગ્રંથમાં વેદનાઓ વ્યક્ત કરી છે.
કે કલયુગ આવતા માણસો કલયુગી ઉપજાવી કાઢેલા દેવતાઓની પૂજા કરશે, એમનું આરાધન કરશે. એવી વેદના વ્યક્ત કરી છે જેમના કુલ દેવતા, જેમના ઈષ્ટ દેવતા, જેની કુલ પરંપરામાં શિવ છે, એ પણ મહાદેવને છોડીને અન્ય સ્થાનો પર એ ભટકવા લાગશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસે શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું છે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે, મહાદેવ વગર જીવનો ઉદ્ધાર નથી. હમણાં જે કોઈ ચોક્કસ સંપ્રદાયના એક મહાત્માજી માળા શાસ્ત્ર ઉપર બોલતા હતા, મને ગમ્યું, બહુ સારું સંશોધન હતું તેનું. કાષ્ટની માળા, ચંદનની માળા, તુલસીની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા, અને પછી છેલ્લે છેલ્લે તુલસીની માળા એ અટકી ગયા, એનાથી આગળ ન વધી ક્યાંય. છેલ્લે તુલસીની માળા પર એટલું બોલ્યા, ઘણું બોલ્યા, મને બહુ ગમ્યું. પણ પછી મને મનમાં ઈચ્છા એવી હતી કે આ રુદ્રાક્ષની માળા પર બોલે, પણ સંપ્રદાય તેની જીભ બાંધી લીધેલી, તેથી રુદ્રાક્ષની માળા પર એ મહાત્મા બોલી ન શક્યા. બસ તુલસીની માળા સુધી ગયા. પણ એને કહેવું જોઈએ, દુનિયામાં માલામાલ કરનારી કોઈ માલા હોય ને તો રુદ્રાક્ષની માલા હોઈ શકે, અન્ય માલા ન હોઈ શકે. પણ કોણ બોલે? પોતાનો જ વિસ્તાર કરવો છે, આટલી સંકુચિતતા. એ મહાત્માનું નામે આપી શકું છું, પણ એ મારે અહીંથી બધું ન કરે. પૂરું માલા શાસ્ત્ર છે. કોઈ પણ અન્ય માલાથી જાપ કરો તો મંત્ર સમાન ફળ આપે છે, પણ કોઈ દેવનો મંત્ર, કોઈ દેવીનો મંત્ર, કોઈ પણ ભગવાનનો મંત્ર જ્યારે રુદ્રાક્ષની માલાથી તમે જાપ કરો છો તો એ મંત્ર કોટી ગણું અધિક ફળ આપે છે. અને એક રુદ્રાક્ષની માળા પહેરો, બીજી રુદ્રાક્ષની માળા પહેરો તો 10 કોટી અધિક એ મંત્ર ફળ આપે છે. પછી રામનો હોય કે કૃષ્ણનો હોય કે દેવીનો હોય કે દેવતાનો હોય, પણ આટલી સંકુચિતતા. ઘણા લોકો અત્યારે એમ કહે છે કે ગિરિબાપુએ શાસ્ત્રને શસ્ત્ર બનાવ્યું છે, પણ તમે હરખા ન રહો તો પછી શાસ્ત્રને શસ્ત્ર બનાવવું પડે. તમે ખોટી વાતો સમાજની અંદર કરતા હો અને ખોટો વહેમ ફેલાવતા હો તો પછી શાસ્ત્રને પણ શસ્ત્ર બનાવવું પડે. બહુ હૃદયથી પ્રાર્થના છે મારી, કોઈ પણ સંપ્રદાયમાં આપ રચાયેલા હો, પણ મહાદેવને પર પ્રધાનપણે સ્વીકારજો. અને શિવ વગર આ જીવનો ઉદ્ધાર નથી. જેના જીવનમાં શિવની ભક્તિ નથી, શબ સમાન છે. આજે સતી મહાદેવનું કઠિન આરાધન કરે છે, શિવજીને પુકાર કરે છે, અને સતીનું તપ એટલું પરિપક્વ થયું કે દેવતાઓ સતીનો જયજયકાર કરવા લાગ્યા છે. અને દેવતાઓનો હંમેશા સ્વભાવ રહ્યો છે કે કોઈ તપ કરે તેનો જયજયકાર કરે, કોઈ મોટું દાન કરે તેનો જયજયકાર કરે, તેની પ્રશંસા કરવા લાગે છે. દેવતા હંમેશા જયજયકાર કરે છે. આ દેવોનો નિજી સ્વભાવ છે. તેથી કોઈ સત્કર્મ, કોઈ સારા કામો કરતું હોય અને તેનો જયજયકાર કરી તો સમજી લેવું આપણામાં દેવત્વ છે. ભગવાન મહાદેવને ખબર પડે. બહુ થોડા શબ્દો મારે આજ કથા બધી કહેવાની છે, અને શિવ પાર્વતીના લગ્ન સુધી મારે કથા પહોંચાડવાની છે. હજી તો શિવ સતીના લગ્ન નથી કર્યા, આપણે શિવ પાર્વતીના લગ્ન કરવાના છે આજે. આમ તો કથામાં ઉત્સવ આપણે ઉજવતા નથી, પણ અમારે શ્રી જોબનપત્રા પરિવારની બહુ ઈચ્છાઓ છે તો પછી ઉજવીએ. બાકી ઉત્તર ભારતમાં આખું એક ઝુંડ તૈયાર થયું છે આ દેવતાઓની જે ઝાંખી બનાવે છે તેના વિરોધમાં. આપણા દેવતાઓને નચાવો નહીં, આપણા દેવતાઓનું રૂપ લેવાની જરૂર નથી. આવું એક બહુ મોટું જૂથ ચાલી રહ્યું છે, તેનો વિરોધ થઈ રહ્યો છે. દેવતાઓને નચાવો નહીં. ગણપતિ બનીને નાચે, કોઈ હનુમાનજી બનીને નાચે, કોઈ રાધા કૃષ્ણ બનીને નાચે, એના પર બહુ મોટો જબરો વિરોધ થઈ રહ્યો છે ઉત્તર ભારતમાંથી. એક આખું ગ્રુપ છે યુવાનોનું. તેથી કોઈ પણ પ્રકારની ઝાંખી, કોઈ પણ પ્રકારના ઉત્સવો આપણે કથામાં કરતા નથી. દેવતાઓ આપણી સામે નાચે, સારું લાગે, અને આપણે એને બેઠા બેઠા જોઈ. અને મહાદેવજી કૈલાસ પહાડને છોડી અને જ્યાં સતી તપ કરતા હતા ત્યાં મહાદેવ પધારે છે. દૂરથી શંકર ભગવાન જોવે છે
શ્વેત વસ્ત્રો પહેર્યા સતીએ, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું છે અને મહાદેવનું આરાધન કરે છે. પહેલા પણ કહ્યું હતું, પરિવાર કહું છું કે સોમવારના દિવસે શ્વેત વસ્ત્રો પહેરવા અને શ્વેત પુષ્પોથી મહાદેવનું પૂજન કરવું, શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરવું. આવું એક વ્રત છે ભગવાન મહાદેવજીનું. અને મહાદેવના ભક્તોએ સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. એવું નહીં કે, કારણ કે મહાદેવની સાધનામાં શ્વેત વસ્ત્રોની પ્રધાનતા છે. આમ તો જોઈએ તો ભગવાન શિવજીની ધજા પણ સફેદ જ હોય છે, પણ અન્ય કોઈ પણ ધજા ચડાવી શકે તેનો કોઈ વિરોધ નથી. દૂરથી મહાદેવ જોવે છે. સતીનું તપ જોઈને ભગવાન શિવ ખૂબ રાજી થયા છે અને મહાદેવજી સામે આવે છે. સતીનું ધ્યાન નથી કે સામે શંકર ભગવાન ઉપસ્થિત છે. સતી તો પોતાના ધ્યાનમાં લીન છે. આજે ડોક્ટર ત્રિકાલદાસજી આપેલું પુસ્તક, તેની અંદર મૈત્રી ઋષિ અને મહાદેવનો સુંદર સંવાદ છે. મૈત્રી ઋષિ મહાદેવને પૂછે છે કે મહાદેવજી, આત્માના કલ્યાણ માટે શું કરવું જોઈએ? એના માટે ભગવાન શિવજી સુંદર માર્ગદર્શન કરે છે મૈત્રી ઋષિને કે જીવના કલ્યાણ માટે શું કરવું જોઈએ. શિવજીનો સુંદર સંવાદ છે. મહાદેવ આજ સતીની પરીક્ષાઓ કરે છે, સાધુ બને છે. વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ ભિક્ષામ દેહ. સતી ધ્યાનસ્થ છે. બીજી વાર બોલું, ભિક્ષામ દેહ, ધ્યાનસ્થ. ત્રીજી વાર ભિક્ષામ દેહ. ત્યારે સતી પોતાના નેત્ર ખોલે છે અને ભિક્ષા માગવા માટેના 3 નિયમો છે કે 3 જ વાર માગી શકાય છે. પછી જો ગૃહસ્થ ન આપે તો તેને આંગણું છોડીને જતું રહેવું જોઈએ. સાધુ ઊભું ન રહેવાય. પછી અમે જયારે ભિક્ષાવૃત્તિ કરવા જઈએ ત્યારે અમને શીખવવામાં આવે કે આવી રીતે ભિક્ષા લેવા જવાનું. 3 વાર શબ્દ નાખવાની અને 3 વારમાં જો એ ન આપી શકે તો પ્રેમપૂર્વક આશીર્વાદ આપીને જવાનું, નિહાપો આપીને નહીં જવાનું. પછી અને આશીર્વાદ આપવાના કહે, કાંઈ વાંધો નહીં, ભગવાન તને સામર્થ્ય આપે, ભગવાન તને સમજણ આપે કે તને આપવાની ઈચ્છા થાય. સતીએ જોયું વયોવૃદ્ધ કોઈ દિવ્ય મૂર્તિ છે, પણ મનમાં સતી બહુ રાજી થયા કે હવે મને મહાદેવ મળી જશે. કેમ? ધન્ય બે સાધુ સંગતિ, બેની ભાગેરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. પ્રથમ ભગતિ સંતન કર સંગા. હવે મને સાધુનું દર્શન થયું. હવે મહાદેવ મારાથી દૂર નથી. સાધુ ભગવાન નથી, સાધુ સેતુ છે, ભગવાન સુધી પહોંચાડનારું એક બ્રિજ છે. મનોમન સતી ખૂબ રાજી થયા. હવે મને મહાદેવ મળી જશે, હવે મને સાધુનું દર્શન થયું છે. હાથમાં ફળ લીધા છે. સાધુ, આ તો જંગલ છે ને, અહીંયા શું હોઈ શકે? આ ફળનો સ્વીકાર કરો તમે. સાધુ પૂછવા લાગે, તમે કોણ છો? દક્ષ પુત્રી છું, મારું નામ સતી છે, મહાદેવનું આરાધન કરું છું અને મારે મહાદેવને મળવું છે. સાધુએ પૂછ્યું, મહાદેવને મળીને શું કરવાના છે? નીચે દ્રષ્ટિ રાખીને કહ્યું કે આપ સાધુ છો એટલે સ્પષ્ટ કહું છું કે મારે મહાદેવ સાથે વિવાહ કરવા છે. અરે મહાદેવ સાથે વિવાહ? અને એ સાધુ વેશમાં સતીની માનસિક પરીક્ષાઓ લેવામાં આવે છે. શિવજી માટે ઉલટ સુલટ વાતો કરવા લાગે છે. સતીએ હાથ જોડીને કહ્યું, તમે જોવામાં સાધુ લાગો છો, પણ તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે કે તમે ભગવાન મહાદેવના દ્વેષી છો, ભગવાનના વિરોધી છો. તમે શિવજીને જાણતા નથી. મહાદેવ માટે આવું શા માટે બોલો છો? અને તમે શિવજીની નિંદા કરો. ન કેવલમ ભાવેત ભવેત પાપમ. જે મહાદેવની નિંદા કરે એ જ પાપી નથી, સાંભળીએ પણ મહાપાપી છે, એ પણ નરકનો ભાગી થાય છે. હે સાધુ, આ જોડું છું તમને, મહાદેવની નિંદા શા માટે તમે કરો છો? અને તમે સાધુ વેશમાં છો.
અને ભગવાન વ્યાસે આ ઘણા બધા શ્લોકોનું ગાયન કર્યું. ન કેવલમ ભાવિત પાપમ નિંદા કરતું, ન કેવલમ ભવેત પાપમ સિર્ફ નિંદા કરનારો પાપી નહીં. નિંદા કરતો શિવસ્ય હિ જે ભગવાન શિવની નિંદા કરે છે તો છે જ. યો વે શૃણોતિ, યો વૈ શૃણોતિ નિંદા એ પણ પાપી છે. તેથી ભૂલથી પણ મહાદેવની નિંદા કરવી તો નહીં, મહાદેવની નિંદા સાંભળવી પણ નહીં. શિવ મહાપડા ગ્રંથમાં 3 પાપોનું એવું વર્ણન કર્યું છે કે એ પાપોનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. એમાં પહેલું પાપ છે શિવ દ્રવ્ય અપહરણમ. ભગવાન શિવના દ્રવ્યનું હરણ કરવું એ પાપનું કોઈ નિવારણ નથી. એટલે શિવાલીમાં ચોરી કરવી એ શિવ દ્રવ્ય એવું નહીં. જગત કલ્યાણ માટે જે કેન્દ્રમાંથી દ્રવ્ય આવ્યું હોય એ દ્રવ્યને પણ શિવ દ્રવ્ય જ કહેવાય છે. અને એ સમાજના વિકાસ માટે એ દ્રવ્યનો ઉપયોગ ન થાય અને આપણા સ્વયં માટે એ દ્રવ્યનો ઉપયોગ કરી લઈએ એ પણ શિવ દ્રવ્ય જ છે ને. કેન્દ્ર માટે દ્રવ્ય મોકલું, ભાઈ તમારા ગામના વિકાસ માટે, ઉત્થાન માટે એટલું તમને અમે ફંડ આપીએ છીએ, એ જો ના વપરાય નહીં એ શિવ દ્રવ્ય છે. એટલું જ નહીં સમજવાનું કે શિવાલીમાં જે ચોરી કરે, શિવજીના નામથી એકત્ર કરેલું દ્રવ્ય એ તો શિવ દ્રવ્ય છે જ, પણ જગત કલ્યાણ માટે આવેલું ધન એ જગત કલ્યાણ માટે ન વપરાય ને આપણા માટે વાપરી નાખીએ એ શિવ દ્રવ્ય કહેવાય. અને એનું કોઈ નિવારણ નથી. અને મહાદેવના જે ભક્ત છે, નિંદા જ શુભ, મહાદેવના જે ભક્ત છે એમની જો નિંદા કરે છે, નિંદા જ શુભ ભક્તા, એમનું કોઈ નિવારણ નથી. તેથી શિવ દ્રવ્યોનું હરણ ન કરવું, શિવની નિંદા ન કરવી અને મહાદેવના ભક્તોની નિંદા ન કરવી. આમ તો સુખી થવું હોય તો કોઈની નિંદા ન કરાય, દુશ્મનોની પણ નિંદા ન કરાય. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી મેં પુણ્યાદ. એક થોડી વાર માટે સત્સંગ કરીએ તો પણ કરોડો યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જીવનનું હિત અને કલ્યાણ કરવું હોય તો જેટલો સમય મળે એટલો સમય સારા પુસ્તકોનું વાંચન કરીએ, પણ સત્સંગ, સજ્જનોનો સંગ કરીએ, સારા વિચારો કરીએ અને ભગવાનની કથા સાંભળીએ એ પણ સત્સંગ છે. સતીએ વારંવાર વિનંતી કરી છે, પણ આ સાધુ મહાદેવની નિંદા કરે છે. અંતે સતીએ કહ્યું કે હે સાધુ, વયોવૃદ્ધ છો, દિવ્ય મૂર્તિ છો, વેશ સાધુનો છે, મર્યાદા રાખું છું. બાકી શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજી આક્રોશ વ્યક્ત કર્યો છે મહાદેવની નિંદા કરનારા માણસો માટે. હવે સતીએ નિર્ણય લીધો કે સાધુ, અમારી તપસ્થલી છે, પણ હું આપના મુખેથી નિંદા સાંભળવા તૈયાર, હું આ સ્થાન છોડીને જાઉં છું. અને એ સતી પોતાની તપસ્થલી છોડવા માટે તૈયાર થયા. અને કથા સાંભળ્યા પછી આપ સૌને હાથ જોડીને પગે લાગુ છું, આદતને છોડી દેવી, કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. જીવનનો મૂલ્યવાન સમય વ્યર્થ શા માટે વિતાવવો જોઈએ? આ દુનિયામાં તમને બધું મળશે, પણ ગયેલો સમય પાછો ફરીવાર દુનિયામાં કોઈને મળ્યો નથી અને મળવાનો પણ નથી. કોઈની સારી વાત થતી હોય તો સુર પુરાવો, કોઈની નબળી વાત થતી હોય ત્યાંથી ભાગો. એ બધું કરવાની જરૂર નથી આપણે. અને આપણે આ ધરતી પર હજારો વર્ષ નથી રહેવાના. આ 100 વર્ષની જિંદગી કઈ જિંદગી કહેવાય ભલામણા? સમય હાથમાંથી ક્યારે સરી જશે ખબર નહીં પડે. પસ્તાવો રહેશે ને આંખના આંસુઓ રહેશે. દરેક માણસે પોતાના જીવનના સમયનું મૂલ્ય કરવું જોઈએ, સમયનો ઉપયોગ નહીં, સમયનો સદુપયોગ કરવો જોઈએ અને સમયમાં રહેવું જોઈએ અને સમયને ઓળખતા પણ શીખવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ મહત્વની વસ્તુ છે. સમય પર થવું જોઈએ બધું છે. હવે સતી કહે છે હું જાઉં છું, તમે નિંદા કરો. અહીંયા ભગવાનની અદ્ભુત લીલા છે. મહાદેવનું એક નામ છે લીલાધર.
લીલા વિશારદ ભગવાન શિવ છે. આ તો ભગવાન આપણા પિતા છે મહાદેવ. માં પાર્વતી આપણી માં છે, તેથી ઘણી બધી લીલાઓનું વર્ણન ન કરાય. બાકી શિવ અને પાર્વતીની લીલાનું જો વર્ણન કરીએ ને તો કોઈ દેવતા એના જેવી લીલા કરી ન શકે. એવા ભગવાન મહાદેવ છે, એવા ભગવાન શિવ છે. જગત માતુ જગત પિતુ માતુ પિતુ શંભુ ભવાન, માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. ભવાની જગત પિતરમ શંભુ, જગત માતરમ શિવા. આપણા સૌના માતા પિતા શિવ અને પાર્વતી છે. એની લીલાનું વર્ણન ન કરી શકાય. અદ્ભુત લીલાઓ કરે છે. અરે જે વનમાં શિવ અને પાર્વતી લીલા કરતા હોય, વનમાં કોઈ પુરુષ પગ મૂકે એ નારી બની જાય. તેહી એ મહાદેવની લીલા સિંગાર